વેલકમ ફ્રેન્ડ્સ. હવે અત્યારે આપણે જે સોર્ટિંગની ટેકનિક જોવાની છે નેક્સ્ટ એ કઈ છે ઇન્સર્શન સોર્ટ છે. જે પણ ડેટા અહીંયા બોર્ડ પર લખ્યો છે એને આપણે ઇન્સર્શન સોર્ટનો યુઝ કરીને સોર્ટ આઉટ કરવાનું છે. ઇન્સર્શન સોર્ટ એટલે એવો સોર્ટ છે કે જેની અંદર કોઈ પણ જ્યારે તમારે લેસ નંબર ઓફ ડેટા પરફોર્મ કરવા હશે કે જ્યારે આપણી પાસે નંબર ઓફ ડેટા એકદમ ઓછા હશે કે બહુ આપણી પાસે ડેટા નહીં હોય. જેમ કે તમે બધા કાર્ડની ગેમ રમ્યા હશો તો આ સેમ એ રીતે છે કે આપણને કોઈક વેલ્યુ નાની મોટી મૂકી હોય અને આપણે એને સિક્વન્સ બનાવતા હોઈએ તો એ અહીંયા સેમ ટુ સેમ ટેકનિક અહીંયા પરફોર્મ કરવાની છે. જ્યારે પણ લાર્જ નંબર ઓફ ડેટા હશે ત્યારે તમે ક્વિક સોર્ટ અથવા મર્જ સોર્ટ પર જઈ શકો. જ્યારે તમારે સિમ્પલ એકદમ જોઈતું હોય અને નંબર ઓફ ડેટા લેસ હશે ત્યારે આપણે કયો સોર્ટ પ્રિફર કરીએ છીએ? ઇન્સર્શન સોર્ટ જનરલી પ્રિફર કરીએ છીએ. કારણ શું છે તો કે એનું ઇમ્પ્લિમેન્ટેશન ઇઝી છે અને સ્મોલ ડેટા પરફોર્મ થાય છે એટલે કોમ્પ્લેક્સ નથી એટલું બધું ને ઇઝીલી એના સ્ટેપ તમે કવર કરી શકશો. બરાબર, ચાલો તો અહીંયા જે પણ ડેટા આપ્યા છે તો એ ડેટાને અત્યારે આપણે ઇન્સર્શન સોર્ટ પરફોર્મ કરીએ. તો સૌથી પહેલાં એવો ડેટા સિલેક્ટ કરવાનો કે જેની આગળ કોઈ ડેટા હોય તો આપણે ચાલુ કરવાનું એક આઈ અથવા કી વેલ્યુ તમે લઈ શકો. તો આઈ હંમેશા કઈ લોકેશન લેવી પડશે? ટુ લોકેશન લેશું. કઈ રીતે? તો અહીંયા જોઈ લો, આ લોકેશન 1, લોકેશન 2, લોકેશન 3, 4, 5 અને 6. ટોટલ આપણી પાસે 6 લોકેશન છે અને 6 નંબર છે. જો હું 3 ને સિલેક્ટ કરું તો હું 3 ને આગળ કોની સાથે કમ્પેર કરું? આગળ કમ્પેર કરવા માટે આપણી પાસે કોઈક ને કોઈક વેલ્યુ હોવી જોઈએ. તો એ અહીંયા છે નથી એટલે એના પછીનો નેક્સ્ટ ડેટા એટલે કયો ડેટા? 5. તો 5 શું બનશે આપણી પાસે? a of i અથવા જે પણ આપણી પાસે લિસ્ટ છે તો a of i આખું લિસ્ટને જો હું a કહેતો હોઉં તો a of i બન્યો છે તો a of i શું આવશે? 5. અને આ ડેટા જે છે એને મારે કમ્પેર કરવાનો છે. તો આને હું ક્યાં કમ્પેર કરું? હવે ભૂલી જાઓ કે અહીંયા ઇન્ડેક્સ આ તમને ખાલી એક્સપ્લેનેશન માટે લખ્યો હતો. હવે એની કમ્પેર કરવાની છે આગળની વેલ્યુ સાથે. તો 3 સાથે હું કમ્પેર કરું તો 5 કેવા છે? 3 કરતા ગ્રેટર છે. તો જ્યારે ગ્રેટર હશે તો એને એઝ ઇટ ઇઝ રાખવાનું છે. નેક્સ્ટ સ્ટેપની અંદર આવી જઈએ. નેક્સ્ટ સ્ટેપમાં લખી દઉં છું ફરીથી 3, 5, 9, 1, 8 and 6. ક્લિયર? ઇન્ક્રીમેન્ટ કરશું આઈને. તો આઈને ઇન્ક્રીમેન્ટ કરશું તો હવે આપણી પાસે લોકેશન કઈ થઈ? 9. ફરીથી 9 ની કમ્પેરિઝન કરશું ક્યાં? તો 9 ની કમ્પેરિઝન કરશું 5 સાથે. કોઈ ચેન્જીસ આવે છે? નહીં આવતો. તો આપણે શું કરશું? એક ફરીથી કમ્પેરિઝન ક્યાં આવશે? 3 સાથે. કોઈ ચેન્જ આવશે? કોઈ ચેન્જ નહીં આવશે તો આપણે ફરીથી આઈને ઇન્ક્રીમેન્ટ કરશું. તો હવે આ ઇન્ક્રીમેન્ટ થઈને શું બનશે? 4 નંબરની લોકેશન બનશે. 3, 5, 9, 1, 8 and 6. હવે આપણી પાસે આ કઈ લોકેશન પર આવી ગયું છે? તો આ આપણી પાસે લોકેશન છે 4. કમ્પેરિઝન કરશું એની 3 સાથે. ચેન્જીસ આવશે ને? તો ચેન્જીસ આવશે તો આપણે શું કરશું? અહીંયા 1, 3 જસ્ટ એની આગળ આપણે એને પુટ કરી દેવાનું છે. એવું નથી કે 1 અને 3 બંનેને આપણે સ્વેપ કરી દઈએ બાકીની સોર્ટિંગ ટેકનિકની જેમ. અહીંયા શું કરશું? સિમ્પલ એની આગળ આપણે પુશ કરી દેવાનું છે. તો 1, 3, 5, 9, 8 and 6. ક્લિયર? હવે આપણે આઈ ને ઇન્ક્રીમેન્ટ કરશું. તો નેક્સ્ટ કોણ બનશે આપણી પાસે? આ કઈ લોકેશન હતી? 4. હવે 5th લોકેશન બનશે 1, 2, 3, 4 and 5. તો આ 5th લોકેશન પરથી આપણે આઈ ને સિલેક્ટ કરીએ. તો આઈ ની કમ્પેરિઝન કરો 1 સાથે. નો ચેન્જ. અહીંયા કરો નો ચેન્જ. નો ચેન્જ. અહીંયા કરશો તો ચેન્જ આવશે. કારણ શું છે કે 8 વેલ્યુ છે 9 કરતાં કેવી છે? સ્મોલર વેલ્યુ છે. તો જ્યારે પણ સ્મોલર વેલ્યુ આવશે ત્યારે આપણે શું કરવાનું છે? એને આગળ પુશ ડાઉન કરી દેવાનું. આપણે સ્વેપ નથી કરતા, પુશ ડાઉન કરીએ છીએ. બરાબર? 8, 9 and 6. સ્વેપનો મતલબ શું થાય કે મારી પાસે 5 અને 9 છે, મને સ્વેપ કરો 9 ક્યાં આવશે? 5 ની લોકેશન પર 5 ક્યાં જશે? 9 ની લોકેશન પર. પણ જ્યારે આપણે શિફ્ટ કરતા હોઈએ, બરાબર, શિફ્ટ કરતા હોઈએ, પુશ ડાઉન કરતા હોય તો 9 ક્યાં આવે? તો કે જે પણ આપણે એની લોકેશન થતી હોય એ પર્ટિક્યુલર લોકેશન પર મૂકવા. ક્લિયર છે આટલું? હવે આપણી પાસે લાસ્ટ લોકેશન વધી છે 6. તો આ લોકેશનમાં આપણે શું કરવાનું છે? ફરીથી કમ્પેરિઝન કરો. કમ્પેર અહીંયા કોઈ ચેન્જ? કોઈ ચેન્જ નહીં. કોઈ ચેન્જ? નો ચેન્જ. નો ચેન્જ. અહીંયા આવશે આપણી પાસે ચેન્જ. બરાબર? તો અહીંયા ચેન્જ આવશે તો હવે આપણે ફરીથી અહીંયા શું લખશું? 1, 3, 5. હવે 8 ની જગ્યાએ શું આવશે? અહીંયા 6, પછી 8 અને 9. તો આ શું બન્યું આપણું? ફાઇનલ સોર્ટિંગનું આઉટપુટ બનશે. બરાબર? સોર્ટેડ એરે અથવા તમે શું કહી શકો? સોર્ટેડ લિસ્ટ. તો આ શું છે? આપણું ઇન્સર્શન સોર્ટ છે. ઇન્સર્શન સોર્ટ પરફોર્મ કરવા માટે તમારે શું કરવાનું છે? જે પણ આપણને એલિમેન્ટ્સ આપ્યા છે એનો સેકન્ડ એલિમેન્ટને સિલેક્ટ કરી દેવાનું છે. આપણું શું બનશે? આઈ ની વેલ્યુ. બરાબર? હવે આ જે વેલ્યુ આવી ગઈ એને ફર્સ્ટ એલિમેન્ટ સાથે કમ્પેર કરો. કમ્પેર કરવા પછી તમને શું ખબર પડશે કે જો વેલ્યુ આનાની નાની હશે, સપોઝ કે અહીંયા 1 હતો તો એની આગળ જતું રહે.
પણ અહીંયા શું છે 5 છે તો ઓલરેડી આ સોર્ટેડ જ છે તો i ને ઇન્ક્રીમેન્ટ કરો, અહીંયા આવો તો એ પણ ઓલરેડી સોર્ટેડ છે 1. હવે 1 ની કમ્પેરિઝન કરો, 9 સાથે કરો, 5 સાથે કરો અને 3 સાથે કરો. જે પણ એની પ્રોપર લોકેશન આવશે એ લોકેશન પર વેલ્યુ મૂકવાનું છે. વેલ્યુ મુકાઈ જાય પછી ફરીથી આપણે નેક્સ્ટ i ને ઇન્ક્રીમેન્ટ કરશું તો i ને ઇન્ક્રીમેન્ટ કરશું તો આપણે 8 નંબરની વેલ્યુ પર આવશું. તો 8 માં શું કરવાનું છે, ફરીથી સેમ પ્રોસેસ 1 અહીંયા જે વેલ્યુ છે 9 છે એની સાથે કમ્પેર કરો, 5 સાથે કરો, 3 સાથે કરો અને 1 સાથે કરો. સેમ વે આપણે 6 માટે પણ એ પ્રોસેસ કરવાની છે. ક્યાં સુધી એ પ્રોસેસ કરવાની છે, તો જ્યાં સુધી આપણો આખો એરે સોર્ટ નહીં થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ આપણે કન્ટિન્યુ રાખવાની છે. તો આ છે ઇન્સર્શન સોર્ટ. એક્ઝામની અંદર તમને જ્યારે પણ એક્ઝામ્પલ પૂછાય છે તો આ ફોર્મની અંદર એને સોર્ટ કરવાના છે. જે પણ જેટલી પણ વાર મેં એરો કર્યા છે તો એ તમારે એઝ ઇટ ઇઝ રકમ લખવાની રહેશે. ક્લિયર છે? થેન્ક યુ ગાઈઝ.